અંતર્યામી છે. અરે આપણને બે ડગલા દેખાતો નથી, ઘણીવાર ઠોકર લાગે ને પડી જઈએ છે, પણ પ્રભુને આપણા અનંત જન્મારાઓની ખબર છે. કઈ વસ્તુથી તમારું કલ્યાણ થશે, ક્યારે કઈ વસ્તુની આવશ્યકતા પડશે, પ્રભુ પર છોડી દો. માગી માગીને આપણે બે હાથે માગીએ છીએ અને આપવા વાળો 1000 હાથ વાળો આપે છે. એ આપશે તો એમાં કોઈ કમી નહીં હોય. એટલે તમે જો કે પુષ્ટિ માર્ગમાં એક પણ પ્રાર્થના નથી. આપણે ત્યાં જે ગ્રંથો છે, એક તો શ્રી મહાપ્રભુજીના ઉપદેશાત્મક ગ્રંથો છે. બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, ચતુશ્લોકી, સેવાપલ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ના, બધા ઉપદેશાત્મક ગ્રંથો છે. વૈષ્ણવે પુષ્ટિ માર્ગમાં કઈ રીતે ચાલવું અથવા સેવામય જીવનમાં અવરોધ આવે ત્યારે શું કરવું, એના ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપ્યા છે. બીજું, આપણે ત્યાં સ્તોત્ર છે, યમુનાષ્ટક, સર્વોત્તમજી, ગિરિરાજધાર્યાષ્ટકમ, મધુરાષ્ટકમ, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્રનામ, આ બધા સ્તોત્ર છે. સ્તોત્ર કોને કહેવાય કે જેમાં પ્રભુના નામ, રૂપ, ગુણ અને લીલા દ્વારા પ્રભુની સ્તુતિ કરવામાં આવી હોય. ત્રીજો પ્રકાર છે વિજ્ઞપ્તિ, કે જેમાં કોઈ અલૌકિક યાચના કરવામાં આવી હોય, જેમાં પોતાનો સ્વાર્થ ન હોય, કંઈક અલૌકિક પુરુષાર્થની કામના કરી હોય. ભગવદીઓ શીખડાવ્યું છે પ્રભુ પાસે શું માંગવું. ચિત સ્વામી અહો વિદના તોપે અચરા પસાર માંગુ, જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસો. પ્રભુ ખોડો પાથરીને માંગો છું કે મને જન્મો જન્મ આ બ્રજમાં વાસ મળે. રસકાનજી, માનુષ્યો તો વહી રસકાની, બસો બ્રજ ગોકુલ ગામ કે ગ્વારન, જો પશુ હો તો કહા બસ મેરો ચરો, નિત્ય નંદ की धेनु मजारन, पाहन हो तो वही गिरी को जो लियो हरि छत्र पुरंदर कारण, और जो खग हो तो बसेरो करो मिली कालिंदी कुल कदम के डारन. મને કોઈ પણ શરીર પ્રભુ આપો, ભલે ગમે એટલા જન્મ લેવા પડે, જો મનુષ્યનું શરીર મળે તો મને વ્રજમાં મનુષ્યનો દેહ મળે, આપના ગ્વાલબાલ સાથે ખેલી શકું. પશુ બનાવો તો મને વ્રજની કોઈ ગાય બનાવો, આપની ગાયો સાથે વિચરી શકું. પથ્થરની જડીઓની મળે ચાલશે, પણ મને ગિરિરાજજીની શિલા બનાવો. ઇન્દ્રનું માન ભંગ કરવા જેને છત્ર બનાવીને આપે ધારણ કર્યું. અને પક્ષીનું શરીર મળે તો યમુનાજીના તટ પર કદમના વૃક્ષ પર બેસી નિત્ય યમુનાજીનું સેવન કરવું, એવો પક્ષી બનાવો. પણ પ્રત્યેક જન્મ વ્રજમાં મળે, નિત્ય યમુનાજીના તટ પર વાસ કરવું, આપની સેવા કરું, મન કર્મ અને વચનથી નિત્ય ભગવદ ગુણ ગાવું, શ્રી ભાગવતજીની કથાનો નિત્ય શ્રવણ કરવું, અને આપના દર્શન કરતા કરતા ક્યારે મારું મન ન ભરાય એવી કૃપા કરો. આ પરમાનંદદાસજીએ માંગ્યું છે. વૈષ્ણવે માગવું તો કઈક અલૌકિક માગવું. પૃથ્વીરાજાને ભગવાને માગવાનું કહ્યું, શું માગ્યું? પ્રભુ આપની કથા સાંભળવા માટે આ 2 કાન બહુ ઓછા પડે છે, મારા રોમ રોમમાં કર્ણ ઉગે, 10,000 કાન જેટલી શક્તિ મને આપો કે જેનાથી હું કથાનું શ્રવણ કરી શકું. ઠાકોરજી કૃપા કરી અને એક પૃથ્વીના વંશજ પ્રચેતસોને ભગવાને પોતાના અષ્ટભુજાવાળા સ્વરૂપના દર્શન કરાવ્યા છે. એ સ્વરૂપ આજે પણ વિરમગામમાં બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે શ્રી મહાપ્રભુજી દ્વારા અષ્ટભુજાજીનું બહુ જ વિલક્ષણ સ્વરૂપ છે. ક્યારે બાજુ જવાનું થાય તો ચોક્કસ દર્શન કરજો. ત્યાર પછી 25મા અધ્યાયમાં મોક્ષ પ્રકરણમાં નારદજીએ પુરંજયની રૂપક કથા દ્વારા પ્રાચીન બહિરાજાને બોધ આપ્યો. ચતુર્સ્કંદને વંદન કરીએ. 5મો સ્કંદ સ્થાન લીલા, 26 અધ્યાય પ્રભુની દક્ષિણ સાથળ જંગા છે. 2 પ્રકરણમાં છે, સ્વરૂપ સ્થિતિ, દેશ સ્થિતિ. પ્રથમ અધ્યાયમાં બ્રહ્માજીએ પ્રિવ્રત રાજાને ગ્રહસ્થાશ્રમનો ઉપદેશ આપ્યો છે. ધન્યો ગ્રહસ્થાશ્રમ, પ્રભુની ભક્તિ કરવા માટે ગ્રહસ્થાશ્રમ સૌથી શ્રેષ્ઠ છે. એનું કારણ, કોઈ પ્રમાદી માણસ હોય, ઘર સંસાર છોડીને ચાલો જંગલમાં ચાલ્યો જાય, પણ અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધા અવગુણો હોય તો એ વૈરાગ્યથી કોઈ ફળ ન મળે. અને આત્માનંદી છે, જીતેન્દ્રિય છે, એનો સંસાર કઈ ન બગાડી શકે. શ્રી મહાપ્રભુજી આ જ વાત આપણને બતાવી છે.
કે પ્રભુને પામવા માટે ઘર સંસાર છોડવાની જરૂર નથી, સંન્યાસ લેવાની જરૂર નથી. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. કેવલ શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ મળતું નથી. કબીરજી કહે છે, મૂંડ મુંડાએ હરી મિલે તો હર કો લે મુંડાએ, રોજ રોજ કો મૂંડતે ભેડ ન વૈકુંઠ જાય. ખાલી માથું મુંડાવાથી ભગવાન મળતા હોય તો ઘેટાઓના રોજ મુંડન થાય, બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ. સંસાર છોડવાની જરૂર નથી. સંસારને પ્રભુની સાથે જોડી દો. 4 સંન્યાસી ઘર સંસાર છોડી જંગલમાં ચાલ્યા જાય. રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, ક્રોધ, લોકેષ્ટા, વિદ્વેષના હોય તો એ વનનું વાતાવરણ બગાડી મૂકે. અને એક પ્રભુનો ભક્ત હોય, મનમાં સંતોષ છે, પ્રભુની ભક્તિ છે, તો સંસારના વચમાં રહીને ભક્તિનું વાતાવરણ ઉભું કરી શકે. શરીરાએ શિક્ષાપત્રમાં વસ્તુ વિસ્તારથી બતાવી છે. આપણે બધા સંસારી જીવો છીએ. સંસારના લૌકિક વ્યવહારો અને સંસારની ક્રિયાઓ અમે નહીં કરીએ એવું કહેશો તો ચાલવાનું નથી. ક્લેશ થશે, બધું કરવું પડશે. કેવલ એ ક્રિયા કરવા પાછળનો હેતુ થોડો બદલી નાખો તો સંસાર નડશે નહીં તમને. દાખલા તરીકે દરરોજ આપણે ઘરમાંથી સાવરણી કાઢીએ, કચરો વાળીએ છીએ, મારું ઘર છે ચોખ્ખું દેખાવું જોઈએ, સાંજ સુધી કેટલા મહેમાન આવશે, ઘરમાં કચરો પડ્યો છે તો કેવું ખરાબ લાગશે, આવું વિચારીને આપણે કરીએ. ક્રિયા તો કરવાની છે, ભાવ થોડો બદલી નાખો. મારું ઘર નથી, બ્રહ્મ સંબંધ લીધું, મેં સર્વસ્વ ઠાકોરજીને સમર્પિત કર્યું છે. શ્રી વલ્લભની કૃપાથી યશોદોત્સન લાલી ઠાકોરજી મારા ઘરમાં બિરાજે છે. 6 માસનું એક કોમળ બાળક જેમના ચરણારવિંદ પુષ્પથી પણ કોમળ છે, પ્રભુ જો અહીંથી વિહાર કરશે, એકાદ કાંકરી પણ હશે તો મારા ઠાકોરજીને કેટલો પરિશ્રમ થશે. અહીં આવનાર કેવલ મારા લૌકિક સંબંધીઓ નથી, પણ મારા આત્મ સંબંધી છે, બ્રજભક્તો છે, એમને પરિશ્રમ ન થાય, ભાવ આવો હશે તો એ લૌકિક ક્રિયા તમને બાધક નહીં બને, એ લૌકિક ક્રિયા પણ ભક્તિનો એક ભાગ બની જશે. ગોપીઓ સંસારી હતી, પોતાના ગૃહસ્થાશ્રમને જ પ્રભુમય બનાવ્યો હતો. ગોવાલણો હતી, ગોરસ વેચીને પોતાનું ઘર ચલાવતી, એમની આજીવિકાનું સાધન હતું. દરરોજ સ્નાન કરી શ્રૃંગાર સજી દહીં વલોવા માટે બેસી જતી. પ્રાત સમય ઉઠકે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર શ્રૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો વલોવે. હાથ દધી મંથન કરી રહ્યા છે, પણ હૈયુંને હોઠ શું કરી રહ્યું છે? મથન કરે મોહન જસ ગાવે, સુમીર સુમીર હરિગુણ છુપાવે. સંસારની પ્રત્યેક ક્રિયાઓને પ્રભુની સાથે જોડી દો તો સંસાર બાધક નહીં બને, સાધક બની જશે. શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગ પ્રગટ કર્યો, શ્રી ગુસાઈજીએ કૃપા કરી સંસારમાં આસક્તિ ઉત્પન્ન કરનારા 3 પરિબળો એ પ્રભુની સેવામાં જોડી દીધા: ભોગ, રાગ અને શૃંગાર. સારી સારી વાનગી જમવાનો શોખ છે, શોખને મારો નહીં. માણસની ઇન્દ્રિયો કેવી છે? ઇન્દ્રિયોનું જેટલું દમન કરશો, સ્પ્રિંગને જેટલી દબાવો એટલી બમણી વેગથી ઉછળે. ઇન્દ્રિયોનું દમન નહીં, શમન કરવાની જરૂર છે. સારી વાનગી જમવાનો શોખ છે, સારી સારી સામગ્રી ઘરમાં બનાવો, ઠાકોરજીને ભોગ ધરો અને પ્રસાદી લો. તમારા શોખ પણ પૂરા થઈ જશે અને પ્રભુની ભક્તિ પણ થઈ જશે. સંગીત સાંભળવાનો શોખ છે તો સુંદર રાગ રાગણી દ્વારા ઠાકોરજીના કીર્તન ગાઓ, પ્રભુને રાજી કરો. હસ્તકલા, ચિત્રકલા, પાક કલા, આ દરેક કલાનો વિનિયોગ શ્રી ગુસાઈજીએ પ્રભુના સુખાર્થે ભગવત સેવામાં કરાવ્યો છે, જેથી સંસારની તમામ વૃત્તિઓ તમારી પ્રભુની સાથે જોડાયેલી રહે. કે છે ને, આપણામાં કોઈ આવડત હોય, કલા હોય, પેટ ભરવા માટે તો સામાન્ય વ્યક્તિ પણ એનો ઉપયોગ કરતા હોય છે, પણ એ કલાની સાચી સાર્થકતા ત્યારે છે કે જ્યારે પ્રભુને સમર્પિત થાય. તમે સાંભળ્યું હશે કે અકબર બાદશાહના દરબારમાં 9 રત્ન હતા. એમાં એક તાનસેન પ્રસિદ્ધ ગાયક હતા,
નાદ બ્રહ્મને સિદ્ધ કર્યું હતું. દીપક રાગ ગાય તો દીવાઓ પ્રજ્વલિત થઈ જાય, મેઘ મલ્હાર ગાય ઉનાળામાં વરસાદ વરસવા લાગે. એ કક્ષાના ગાયક એકવાર સુંદર ગાયન રજૂ કર્યું. બાદશાહે નવરખો હાર ભેટમાં આપ્યો. એટલે તાનસેને કહ્યું, મહારાજ મારા સંગીત પર તમે આટલા રાજી થયા, પણ ક્યારે મારા ગુરુ સ્વામી હરિદાસને સાંભળો, પણ એ કોઈના માટે ગાશે નહીં. તો અચાનક જ લાભ મળે. ક્યારે એકવાર અકબર બાદશાહને તાનસેન વેશ બદલી વૃંદાવન સ્વામી હરિદાસજીના તટિયા સ્થાનમાં એમની કુટીરમાં ગયા. સૂર્યોદયનો સમય હતો. યમુનાજીમાં સ્નાન કરી રહ્યા હતા. અર્ઘ્ય આપતા કોઈ પ્રભુ ભક્તિના સ્વરો રેલાવી રહ્યા હતા. આખું વાતાવરણ મંત્રમુગ્ધ બન્યું હતું. એમને વંદન કરી બાદશાહ તાનસેન જ્યારે પાછા વળ્યા ત્યારે અકબર બાદશાહ તાનસેનને કહ્યું, તાનસેન ખોટું ના લગાડીશ, તું શ્રેષ્ઠ ગાયક છે, એમાં બે મત નથી, પણ તારા ગુરુ સ્વામી હરિદાસના કંઠમાં જે દિવ્યતા છે, જે મધુરતા છે, એ એટલી તારા કંઠમાં નથી કે મહારાજ આ જન્મમાં ન આવી શકે. પૂછ્યું કેમ? કે હું તો કેવલ દિલ્હીશ્વરને રાજી કરવા ગાઉં છું, પણ મારા ગુરુ તો જગદીશ્વરને પ્રસન્ન કરવા ગાય છે. એટલા માટે કોઈ કલા, કોઈ આવડત હોય, પ્રભુને જો એ વિનિયોગ કરાવો તો સ્વતઃ તમારી ભક્તિ સિદ્ધ થઈ જશે. મન જ્યાં લાગેલું હોય એવું ફળ તમને મળે છે. મનથી કોઈ ક્રિયા તમે જ્યારે કરો છો ત્યારે એમાં પૂર્ણતા આવે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે, મન પ્રભુમાં જોડેલું રાખો. જે ક્રિયા કરો ચિત્તમાં પ્રભુને રાખીને કરો, ભગવદ અર્પિત બુદ્ધિથી કરો, તો આ સંસાર બાધક નહીં બને, સાધક બનશે. કેશ એકવાર બે સાધુઓ નદીના કિનારે ટહેલી રહ્યા હતા. અચાનક કોઈ સ્ત્રીની ચીસ સંભળાઈ, બચાવો બચાવો. જોયું કોઈ સ્ત્રી પાણીમાં ડૂબી રહી છે. પેલો સાધુ કે આને બચાવી જોઈએ, તરતા નથી આવડતું, હમણાં ડૂબીને મરી જશે. બીજો સાધુ કે આપણે સંન્યાસી છીએ, સાધુ છે, સ્ત્રીના હાથ ના લગાવાય, ચાલ જલ્દી જલ્દી આપણે જતા રહીએ. પેલી ડૂબી રહી હતી, કોઈ ના બચાવે તો એના પ્રાણ નીકળી જાય. સાધુથી રેવાનું, પાણીમાં કૂદી પડ્યો. પેલી ડૂબી રહેલી સ્ત્રીને બચાવી, ખભા પર ઉપાડીને બહાર લાવ્યો, નીચે જમીન પર ઉતારી એના પ્રાણ બચાવી દીધા. બીજો સાધુ કે આ તે શું કર્યું? યુવાન સ્ત્રી પાણીથી ભીંજાયેલી તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. કે ભાઈ મેં ખભા પર ઉપાડી, મેં તો એના પ્રાણ બચાવ્યા છે, મારા મનમાં કોઈ દુર્ભાવ કે વિકાર નથી આવ્યો, મને શું ફરક પડે નથી, તો મેં મારો ધર્મ નિભાવ્યો છે. પણ અડધો કલાક થઈ, 2 કલાક થઈ, પેલો સાધુની વાત મૂકે નહીં. યુવાન સ્ત્રી પાણીથી ભીંજાયેલી તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. પેલો સાધુ કે ભાઈ મેં ખભા પર ઉપાડીને ક્યારની ઉતારી મૂકી છે, પણ 2 કલાકથી તે તારા મનમાં ઉપાડી રાખી છે ને મૂકતો નથી. ધર્મ મારો નહીં, તારો ભ્રષ્ટ થઈ ગયો. એટલા માટે મનથી જે કરશો એવું પામશો. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, 3 આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, સદ્યસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ, આ 3નો નિર્વાહ ગ્રહસ્થી દ્વારા જ થાય છે. એટલા માટે ગ્રહસ્થ આશ્રમને જ સૌથી શ્રેષ્ઠ બનાવ્યો છે. પ્રભુની ભક્તિ કરવા માટે ગ્રહસ્થ આશ્રમ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે એક વૈરાગી હોય, સંન્યાસી હોય, એને તમે કહો કે તું ઠાકોરજીને લાડ લડાવ, સુંદર સામગ્રી અરોગાવો, સુંદર વસ્ત્રો ધરાવે, પોતે લંગોટી પહેરતો હોય, તો ક્યારે પ્રભુને શું ધરાવવાનું? ક્યારે મનમાં નહીં થાય કે ઠાકોરજીને સારા વસ્ત્ર ધરાવું. પોતે જ મધુ કરી અને વ્રત કરીને રહેતો, એના મનમાં ક્યારેય નહીં થાય કે હું ઠાકોરજીને સામગ્રી રોગાવું. એ તો સંસારમાં રહીને જ થઈ શકે. એટલા માટે સંસાર સૌથી શ્રેષ્ઠ છે. 4થા અધ્યાયમાં પ્રિયવ્રતના વંશમાં ઋષભદેવજી થયા, જે જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથજી કહેવાયા છે. પોતાના દેશને કર્તવ્ય ક્ષેત્ર માન્યું, ગુરુકુળમાં અભ્યાસ કર્યો અને ગ્રહસ્થ આશ્રમ ધર્મ શીખવા માટે ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે લગ્ન કર્યા. પોતાના સમાન 100 પુત્ર એમને થયા. એમાં સૌથી મોટા ભરતજી શ્રેષ્ઠ ગુણોવાળા હતા. એમના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. ગ્રસ્ત આશ્રમ ભોગવ્યો, પછી રાજ્ય ભરતજીને સોંપી
અવધૂત વેશ ધારણ કરી અજાગ્રત વ્રત લઈ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા છે. 7 થી 15 અધ્યાયમાં ભરતજીનું આખ્યાન કહ્યું છે. ભરતજી પણ રાજ્ય ભોગવી વૈરાગ્ય લઈ રાજ્ય પુત્રને સોંપી તપ કરવા વનમાં નીકળી પડ્યા છે. પુલાશ્રમમાં આવ્યા, તપ કરવા લાગ્યા, સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા. એક વાર એક ગર્ભવતી હરણી નદીમાં પાણી પી રહી હતી. પાછળ સિંહ પડ્યો. સિંહે ભયંકર ગર્જના કરી. સિંહની ગર્જના સાંભળી પેલી હરણી ભયભીત થઈ નદી પર છલાંગ લગાવી. બાળકનો પ્રસવ થઈ ગયો. પ્રસવ પીડાને ભયના કારણે પેલી જમીન પર પડીને મૃત્યુ પામી અને હરણીનું બાળક પાણીમાં તણાવા લાગ્યું. ભરતજી એને બચાવ્યો. બિચાર્યું મા વગરનું બાળક છે, એને ઉછેરવા લાગ્યા. જો હરણનો સંગ દુસ્સંગ નથી, પણ સંગ તો છે જ. આ હરણ મનનું હરણ કરી ગયું. હરી હરીને બદલે હરણ હરણ થવા લાગ્યું. ધીરે ધીરે એક ઉપાસનાના નિયમો તૂટવા લાગ્યા. આસક્તિ પેલા હરણમાં રહી. છેલ્લા સમયે મન હરણમાં રહ્યું. મારા પછી આનું ધ્યાન કોણ રાખશે? અને બીજો જન્મ હરણની યોનિમાં આવ્યો છે. એ પેલા પણ કહ્યું હતું, દુઃખ અને સુખ કર્મથી આવે છે, પણ બીજો જન્મ તમારું છેલ્લા સમયમાં ક્યાં મન રહેલું છે એના પરથી તમને મળે છે. વૈષ્ણવનું કર્મ અને સ્મરણ બંને શુદ્ધ હોવું જોઈએ.